નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે સેક્શન CDE સોલ્વ કરશું અને આગળના સેક્શન છે A અને B એનો અલગ વિડીયો અપલોડ થઈ ગયો છે, એ તમે ખાસ જોઈ લેજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર છે બોર્ડ માટે. આ જે તારીખે લેવાયું છે એ તારીખ હતી 25 જુલાઈ 2021ના દિવસે જે રિપીટરનું પેપર લેવાયું એ છે. જો 33મો પ્રશ્નમાં છે રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન, એટલે રંજન છે મંથન જેટલો ઊંચો છે, બરાબર. રંજન બેમાં આવે, ઊંચી છે એમ પણ કહી શકાય. એટલે એઝ ટોલ એઝ હોય, એઝ હોય તો કમ્પેરિઝન એટલે બી આન્સર આવશે. હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ, તે સ્કૂલમાં હાજર ન રહ્યો કારણ કે તે બીમાર હતો. ઇલ એટલે બીમાર થાય તો એના માટે રીઝન એટલે કારણ આવે. કેમ રીઝન આવે તો બીકોઝ છે, બીકોઝ હોય તો રીઝન એટલે કારણ આવશે. શી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ, તે ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે સખત મહેનત કરે છે. ટુ વાળું ક્રિયાપદ હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવે છે. શું હેતુ દર્શાવે છે કે ફર્સ્ટ ક્લાસ મેળવવા એ હેતુ છે, એ હેતુથી એ સખત મહેનત કરે છે. એટલે ટુ વાળું ક્રિયાપદ પર્પઝમાં લેવાનું છે. ત્યાર પછી ચૂઝ ધ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કોન્વર્સેશન. 36મો પ્રશ્ન જો દિવ્યેશ સેઝ વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તું સ્કૂલે ક્યારે જાય છે, ટાઈમ પૂછ્યો છે. તો લક્ષ્ય સેઝ આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM, એટલે હું 7 વાગે સ્કૂલે જાઉં છું. ઓકે. ત્યાર પછી આવશે પુષ્ટિ સેઝ વેર ઇઝ સાપુતારા લોકેટેડ, એટલે સાપુતારા ક્યાં આવેલું છે. તો નિતિશા સેઝ સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી તરુણ સેઝ વિચ બુક આર યુ રીડિંગ, કયું પુસ્તક તું વાંચી રહી છે. તો નિશા સેઝ આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. વર્ણન કરે લાંબુ, ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન છે, બરાબર. જે લાંબુ સેન્ટન્સ હોય એ ખાસ લખવાનું. ઓકે, ચાલો. બી નહીં આવે, બી છે ને ટૂંકું વાક્ય છે. વર્ણનમાં લાંબુ વાક્ય હોવું જોઈએ અને ખાસ કરીને આવું કોઈ સંયોજક આવે એવું તમારે લેવાનું છે. નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. 39માં જો મિત્રો, આજવી વિલ શોઈંગ ઓલ્ટરનેટિવ, ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ બતાવે છે અને વિકલ્પ બતાવવા માટે સિંગ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ, ઓર આઈધર ઓર કે નાઈધર નોર આવશે ઓપ્શન દર્શાવવા માટે. નંબર 40 છે શી ઇઝ ઓનેસ્ટ, એટલે તે પ્રામાણિક છે. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, વિરોધાભાસ દર્શાવવા માટે ધો જોઈએ કે ધો શી ઇઝ પુઅર શી ઇઝ ઓનેસ્ટ, જો કે તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. તો ધો એ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. યેટ બટ સ્ટીલ પણ બતાવે છે પરંતુ એ આપ્યા નથી. નંબર 41 છે કૌંસની અંદર જો તમે કૌંસમાં શું આપ્યું છે, કન્ડિશન એટલે શરત આપી છે કે જો તમે સખત મહેનત કરો તો તમે સફળતા મેળવશો. તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ યુ ગેટ સક્સેસમાં બી આન્સર આવશે. 41માં શું આન્સર આવે, ઇફ હોય એ કન્ડિશન બતાવે છે, યાદ રાખવાનું છે. ચાલો, એના પછી આવે 42. એમાં કમ્પ્લીટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સમાં જુઓ કે લાસ્ટ મંડે ધેર વોઝ અ ડ્રોઈંગ કોમ્પિટિશન ઇન માય સ્કૂલ, ગયા સોમવારે મારી સ્કૂલની અંદર ડ્રોઈંગ કોમ્પિટિશન હતી, એટલે આને નંબર 1 લખ્યું છે. ઓલ ધ પીપલ્સ ગેધર્ડ, બધા જ વિદ્યાર્થી એકઠા થયા હતા ઇન ધ એસેમ્બલી હોલ. આઈ વોઝ સિટિંગ બિહાઇન્ડ માય ફ્રેન્ડ વોઝ એન્જોઈંગ ધ પ્રોગ્રામ બટ આઈ ડિડન્ટ, સો આઈ મેડ સમ ફિંગર મૂવમેન્ટ. મારા ફ્રેન્ડને મજા આવતી હતી પણ મને ન મજા આવી એટલે મેં આંગળીથી થોડીક હરકત કરી હતી એની પીઠ પાછળ, એટલે ઓન હિઝ બેક આવે, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગમાં જો ક્વિકલી એટલે ઝડપથી થાય, એમાં સ્પીડીલી થાય એનો મિનિંગ આપવાનો છે. ડેન્સ એટલે ગાઢ થાય તો ક્રાઉડેડ કહેવાય. પ્રિડેટર એટલે શિકારી થાય, શિકારીને હન્ટર કહેવામાં આવે છે. ઓકે, ચાલો એના પછી આગળ જો રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. ગિરીશભાઈ સેઝ ડીડ યુ પાર્ટિસિપેટ એઝ એ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન, તે ટીચર્સ ડે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.
ભરત સેઝ યસ સર આઈ ડીડ આઈ ટોટ ઇંગ્લિશ. હા, મેં ભાગ લીધો હતો, મેં ઇંગ્લિશ ભણાવ્યો હતો. ગિરીશભાઈ સેઝ હાઉ ડીડ યુ પ્રિપેર એટલે કેવી રીતે તૈયારી કરી હતી. બરાબર. તો હવે આપણે એનો ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આન્સર આપ્યો છે, પણ મિનિંગ તમારે અંદર બ્રેકેટમાંથી જોવાના છે. ગિરીશભાઈ છે એમણે પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો. પ્રશ્ન પૂછે ને એટલે આસ્ક કહેવાય. સિમ્પલ સેન્ટન્સ હોય તો ટોલ્ડ આવે. તો ગિરીશભાઈ આસ્ક ભરત ઇફ હી હેડ પાર્ટિસિપેટેડ, હેડ સાથે હંમેશા V3 આવે એટલે પાર્ટિસિપેટેડ એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન. ભરત રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ હી હેડ આવશે. શું આવે? હી હેડ participated in Teachers Day celebration and he also added that he taught English. Girishbhai again asked him how he had prepared. ગિરીશભાઈએ તેને પૂછ્યું, ફરીથી પૂછ્યું કે તેણે કેવી રીતે તૈયારી કરી હતી. આસ્કડ હિમ એટલે તેને પૂછ્યું હતું. આસ્કડ હિમ એટલે તેને પૂછ્યું હતું કે હાઉ હી હેડ પ્રિપેર્ડ, તેણે કેવી રીતે તૈયારી કરી હતી. પછી 47 છે જોઈન ધ સેન્ટન્સીસ યુઝિંગ ધ અપ્રોપ્રાઇટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ એટલે બ્રેકેટની અંદર યોગ્ય કન્જક્શન વડે વાક્યો જોડો. તો 47માં જો ધ જોગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન આઈ આન્સર્ડ કરેક્ટલી. તો જોગ્રાફી ટીચરે મને ક્વેશ્ચન પૂછ્યો કે જે જવાબ મેં સાચો આપ્યો હતો. તો વિચ આવશે, માણસની વાત હોય ત્યારે હું આવે અને કારણ હોય ત્યારે વાય આવશે. એટલે અહીંયા આન્સર વિચ આવશે કે ધ જોગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન વિચ આઈ આન્સર્ડ કરેક્ટલી એટલે તમારે વચ્ચે ફૂલ સ્ટોપ કાઢી અને વિચ મૂકી દેવાનું છે ખાલી બેઠું. માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. તો પહેલાં બે ઓપ્શન નીચે અંડરલાઇન કરી દેવાની છે. એમાં એક ઓપ્શન આગળ આઈધર અને બીજાની આગળ ઓર મૂકવાનું છે. બાકીનું બે સરખું હોય એ એકવાર લખવાનું છે. તો માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી એમ કરવાનું છે. રાકેશ ઇઝ અ ડૉક્ટર, હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. રાકેશ ડૉક્ટર છે કે જેનું ક્લિનિક બસ સ્ટેશનની બાજુમાં છે. હી જ આવે તો તમારે હું જ લખવાનું છે. હી જ તો હું જ. હિમ આવે તો હુમ લખવાનું. હિમ હોય તો વુમ, હિઝ હોય તો વુઝ લખવાનું. હિમ હોય તો હુમ લખવાનું અને હિઝ હોય તો વુઝ લખવાનું છે. તો રાકેશ ઇઝ અ ડૉક્ટર હુઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. જોઈ લો, રાકેશ ઇઝ અ ડૉક્ટર હુઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન એટલે હિઝ કાઢી અને તમારે હુઝ લખવાનું છે. પછી રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. મેની યર્સ અગો એટલે ઘણા વર્ષો પહેલાં ધેર લીવડ અ બ્રેવ કિંગ એક મહાન રાજા રહેતા હતા કે જેનું નામ વિક્રમ હતું. એટલે તેનું નામ એટલે હિઝ લેવાનું છે. હિઝ નેમ વોઝ વિક્રમ. હી વોઝ નોન ફોર હિઝ જસ્ટ એટલે તે તેના ન્યાય માટે જાણીતો હતો. અહીંયા છેલ્લે આવશે જસ્ટ, JUST. જસ્ટ એટલે ન્યાય થાય. હી વોઝ નોન ફોર હિઝ જસ્ટ એટલે તે એના ન્યાય માટે જાણીતો હતો. ઓકે, ચાલો જસ્ટ આપેલું છે જોઈ લો. ત્યાર પછી આવશે ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ જીગર આર એટ લાઇબ્રેરી. They are searching the autobiography of Mahatma Gandhi. Now rewrite the sentences in this way. Yesterday was Mahatma Gandhi Jayanti. Do as directed છે. તો શું કરવાનું કે તમારે અહીંયા ઇઝનું અહીંયા વોઝ કરેલું છે એટલે બધા એમાં ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું. અહીંયા આરનું વેર કરી દેવાનું. આરનું વેર કરી દેવાનું. બરાબર. બસ. અમિત એન્ડ જીગર વેર એટ ધ લાઇબ્રેરી. They were searching the autobiography of Mahatma Gandhi. બરાબર. હવે નીચે જો ધ લાઇબ્રેરિયન ગેવ સમ બુક્સ ટુ ધ સ્ટુડન્ટ્સ. એનું શું કરેલું છે નીચે જો પેસિવ વોઇસ કરેલું છે. સમ બુક્સ વેર ગિવન. આ ભૂતકાળમાં છે ને ગીવ ગેવ ગિવન એટલે સમ બુક્સ વર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય લાઇબ્રેરિયન. ધ સ્ટુડન્ટ્સ ડિવેલપ અ ગ્રેટ કોન્ફિડન્સ. ડિવેલપ એટલે ભૂતકાળ છે. તો અ ગ્રેટ કોન્ફિડન્સ વોઝ ડિવેલપ બાય ધ સ્ટુડન્ટ્સ. વોઝ કે વેર મૂકવાનું છે. A great confidence was developed by the students. અહીંયા તમારે was જ મૂકવાનું છે. The principal also noticed this change. પ્રિન્સિપાલે આ પરિવર્તનને નોંધ કરી હતી. તો this change was also noticed by the principal. ફરીથી જો એકવાર this change was also noticed by the principal. એના પછી આવે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. ચાલો. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ.
એટલે નરેશ બસ દ્વારા સ્કૂલે ગયો હતો. નરેશ કેવી રીતે સ્કૂલે ગયો હતો એમ પૂછવું હોય તો શું પ્રશ્ન પૂછશું કે હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. ગોઝમાં એસ કે એસ છે ને, એટલે ડઝ અને ગો મૂળ ક્રિયાપદ આવશે. હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. હિરેન ડ્રુ અ નાઇસ પિક્ચર, એટલે હિરેને સુંદર ચિત્ર દોર્યું. તો હુ ડ્રુ અ નાઇસ પિક્ચર. ત્યાર પછી આવે અમદાવાદ ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ સુરત. અમદાવાદ 250 કિલોમીટર સુરતથી દૂર છે. તો આપણે પૂછીએ કે કેટલા કિલોમીટર દૂર છે, તો હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. હાઉ ફાર એટલે કેટલું દૂર થાય, અંતર હોય તો હાઉ ફાર લેવાનું છે. ઓકે, ચાલો એના પછી આવશે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. નીચેના 3 એસેમાંથી કોઈ પણ એક એસે લખવાનો છે 6 માર્ક્સમાં. માય મધર લખો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદા વર્તમાનકાળમાં લખવાનો. સેવ ધ એન્વાયરમેન્ટ લખો તો શુડ અને શુડ નોટ. શું કરવું જોઈએ એ શુડમાં આવે, શું ન કરવું જોઈએ એ શુડ નોટમાં આવે, અને કોઈક વાર ઇઝેમાર પણ એમાં આવશે. માય ફેવરિટ ફેસ્ટિવલ છે દિવાળી, એ દર વર્ષે આવે. દર વર્ષે આવે એટલે રિપીટ થાય. રિપીટ થાય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ લખવાનો છે એસે. અને જો તમે અલગ પ્રકારના વાક્યો લખો તો તમને ફૂલ માર્ક્સ મળે. બરાબર. માનો કે માય મધર, વોટ અ વન્ડરફુલ ફિગર માય મધર ઇઝ. બરાબર. વોટ અ વન્ડરફુલ કેરેક્ટર માય મધર ઇઝ. પછી સેવ ધ એન્વાયરમેન્ટ. વોટ ધ બર્નિંગ ઇશ્યુ, કેવો સળગતો પ્રશ્ન છે. વોટ ધ બર્નિંગ ઇશ્યુ ઓફ ધ પોલ્યુશન. પોલ્યુશન ઇઝ એટલે પ્રદૂષણ એ કેવો પ્રશ્ન છે એમ કે. પછી માય ફેવરિટ ફેસ્ટિવલ. બરાબર. હુ ડઝ નોટ લાઇક ટુ સેલિબ્રેટ ફેસ્ટિવલ. કોને તહેવાર ઉજવવા ન ગમે. બરાબર. વોટ અ વન્ડરફુલ ફેસ્ટિવલ દિવાળી ઇઝ. તો ઉદ્ગાર વાક્ય થાય. ઉદ્ગાર વાક્ય લખો, પ્રશ્ન વાક્ય લખો, કહેવત લખો, સુવિચાર લખો, થોટ એટલે સુવિચાર, પોએમ લાઇન લખો. તો આ બધી બાબતો છે એ તમને ખૂબ સારા માર્ક્સ અપાવશે. સેવ ધ એન્વાયરમેન્ટની અંદર પર્યાવરણનું મહત્ત્વ છે, લાકડાનું મહત્ત્વ છે, એની અંદર ગીત પણ લખી શકાય કે જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા, એ ગીત પણ લખી શકાય. ચાલો એના પછી છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ લક્ષ ઠાકર હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વન લીલા ઇકો ક્લબ ટુ હિઝ ફ્રેન્ડ જયમીશ પટેલ on spat07@gmail.com inviting him on the celebration of the World Environment Day by his club at Anand. ચલો, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે 21 જૂન ઇઝ સેલિબ્રેટેડ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 21મી જૂન છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે પર્યાવરણ દિન તરીકે ઉજવાય. 5 જૂન, 21મી જૂન છે ને એ યોગ ડે, વિશ્વ યોગ દિવસ તરીકે મનાય છે. તો 5 જૂન ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. બરાબર. ત્યારે આપણે શું કર્યું હતું એને લગતો તમે પોતે લક્ષ ઠાકર હોય એ રીતે લખવાનું છે, અને તમે લખો છો જયમીશ પટેલને, એનું ઈમેલ એડ્રેસ આપ્યું છે એ રીતે. બરાબર. ત્યાર પછી એના અથવામાં રિપોર્ટ છે ટીચર્સ ડે એટલે શિક્ષક દિનની ઉજવણી કરી હોય સ્કૂલની અંદર, તો એ સાદા ભૂતકાળમાં લખવાનો છે કે ક્યારે કરી હતી, કોણે એમાં ભાગ લીધો હતો, કઈ જગ્યાએ ઉજવણી કરી હતી, કેટલો સમય કાર્યક્રમ ચાલ્યો હતો, કોણે શું રોલ ભજવ્યો હતો, કયા શિક્ષકનો, એ બધું લખવાનું છે. બરાબર છે. ચાલો એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટન્સીસ. સો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ. જેનું પિક્ચર હોય એ લખવાનું. ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ બ્યુટિફુલ, ઇટ ઇઝ વન્ડરફુલ એમ લખવાનું. પછી ધેર આર મેની બોયઝ, ધેર આર મેની ગર્લ્સ, ધેર આર અ ફ્યુ પીપલ, મેન, વિમેન, સ્ત્રીઓ, પુરુષો બધા જ છે. પછી તેઓ શું કરી રહ્યા છે. બરાબર. તો એક ચાલુ વર્તમાન કાળમાં લખવાનું એટલે કે ઇઝ, એમ, આર પ્લસ આઈએનજી વાળા વાક્યો લખવાના છે. ઓકે. સો મિત્રો, આના સિવાયનો એબીનો વિડીયો મુકાઈ ગયો છે, ખાસ જોઈ લેજો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર છે તમારે તૈયારી કરવા માટે, એટલે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ વિડીયો પણ ખાસ જોઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.